વાત કરીએ રાજકોટ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। મતદાન પહેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મતદાન પહેલા મોટા સમાચાર। નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મુલાકાત થઈ હોવાનો મામલો સામે આવ્યો છે। ભક્તિનગર સ્થિત નરેશ પટેલની ઓફિસ પર આ મુલાકાત થઈ છે। બંને દ્વારા શુભેચ્છા મુલાકાત થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે। હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા મુલાકાત કરવામાં આવી છે। અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ મુદ્દે ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે। મતદાન પહેલા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મુલાકાતનો મામલો સામે આવ્યો છે। ભક્તિનગર સ્થિત નરેશ પટેલની ઓફિસ પર આ મુલાકાત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ મુલાકાત માત્ર શુભેચ્છા પાઠવવા માટે કરી હોવાનું પણ બંને દ્વારા કહેવામાં આવ્યું છે। ભક્તિનગર ખાતે જે ઓફિસ આવેલી છે નરેશ પટેલની, ત્યાં આ મુલાકાત કરવામાં આવી છે। મુલાકાત બાદ રાજકીય બદલાવ પણ આવી શકે છે। બીજી તરફ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જે રીતે મુલાકાત મતદાનના એક દિવસ અગાઉ જ કરવામાં આવી છે, અનેક સવાલો આ મુલાકાત ઊભા કરી રહ્યા છે। વાત કરીએ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના એડિટર ઇન ચીફ દીપક રાજાણી આપણી સાથે જોડાયા છે। દીપકજી, જણાવશો જે રીતે મતદાનના એક જ દિવસ પહેલા નરેશ પટેલ અને હાર્દિક પટેલ રાજકોટમાં મુલાકાત કરી છે, અનેક પ્રકારના સવાલો આ મુલાકાત ઊભા કરી રહ્યું છે, શું કહેશો આપ? બિલકુલ શિવાંગીની, નરેશ પટેલ ખોડલધામ પ્રમુખ છે। તેમને જુદા જુદા પક્ષના આગેવાનો મળતા જ હોય છે, કારણ કે તેઓ ખોડલધામ સમાજના પ્રમુખ છે। જેને ભાગરૂપે આજે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મંત્રણા થઈ છે। હું આપને જણાવી દઉં કે ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી પટેલ બ્રાસ નામની જે એમની નરેશ પટેલની ફેક્ટરી છે, એની સામે આવેલ ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં આ મુલાકાત થઈ હતી। આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણવામાં આવી રહી છે, પરંતુ મતદાનના આગલા દિવસે આ મુલાકાત થતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલે નરેશ પટેલ પાસે સમર્થન માંગ્યાની પણ વાત આવી હતી, પરંતુ જે સૂત્રો છે એ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે અલ્પેશ કથિરિયાની મુક્તિ જેમ બને તેમ ઝડપથી થાય તે માટેની ચર્ચા નરેશ પટેલ સાથે હાર્દિક પટેલે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આપણે એ પણ સમજવું પડશે કે અગાઉ જ્યારે અલ્પેશ કથિરિયા સુરતની જેલમાં બંધ હતો ત્યારે નરેશ પટેલે ખૂબ જ પ્રયાસો કર્યા હતા, રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પણ વાત કરી હતી। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે પણ મસલતો કરી હતી અને ત્યારબાદ અલ્પેશ કથિરિયાની મુક્તિનો માર્ગ મોકળો થયો હતો। રાજ્ય સરકારે જામીન અરજીમાં વાંધો નહીં લેતા અલ્પેશ કથિરિયા જામીન ઉપર છૂટ્યો હતો, પરંતુ ફરીથી તેમના જામીન રદ થતા છેલ્લા લાંબા સમયથી અલ્પેશ કથિરિયા જેલ હવાલે છે। ત્યારે અલ્પેશ કથિરિયાની મુક્તિની ચર્ચા હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। શિવાંગીની, બિલકુલ દીપકજી, વાત કરીએ કે આવતીકાલે ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે મુલાકાત તેને કઈ રીતે જોઈ શકાય, શું સમજી શકાય? બીજી તરફ કયા કયા મુદ્દે ચર્ચા થઈ હોય તેવું માની શકાય? શિવાંગીની, મેં આપને કીધું એ પ્રમાણે નરેશ પટેલ બિન રાજકીય સંગઠન ચલાવે છે। તેમને ત્યાં ભાજપના આગેવાનો પણ જાય છે અને કોંગ્રેસના આગેવાનો પણ જતા હોય છે। રાજ્ય સરકારની બાબતમાં પણ રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ બાબત છે, કારણ કે તેઓ એક સામાજિક સંસ્થા ચલાવે છે। નરેશ પટેલે ત્યાં ભાજપના અગ્રણીઓ પણ જાય છે અને કોંગ્રેસના અગ્રણીઓ પણ જાય છે। હાર્દિક પટેલે છેલ્લે જયારે ઉપવાસ કર્યા હતા અમદાવાદમાં, ત્યારે એમણે જીદ પકડી હતી કે નરેશ પટેલ જો તેમને પારણા કરાવે તો તે પારણા કરશે। રાજ્ય સરકાર સાથે મસલતો કર્યા બાદ નરેશ પટેલ મધ્યસ્થી બન્યા હતા અને નરેશ પટેલના કહેવાથી હાર્દિક પટેલે પારણા કર્યા હતા। એટલે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે પણ ખૂબ નિકટતા છે। હાર્દિક પટેલ ગઈકાલે રાત્રે પ્રચાર પૂર્ણ કરીને રાજકોટ પહોંચ્યો હતો અને રાજકોટમાં રોકાણ કર્યા બાદ આજે સવારે તેમણે નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, પરંતુ મતદાનના આગલા દિવસે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મળે એટલે ખૂબ જ મોટા સમાચાર બની જતા હોય છે। જોકે કોઈ પણ જાતનો સંદેશો કોઈ તરફથી વહેતો મૂકવામાં આવ્યો નથી, પરંતુ ચૂંટણીને આગલે દિવસે બંને આગેવાનો વચ્ચે મીટિંગ થાય એટલે સ્વાભાવિક રીતે રાજકીય ક્ષેત્રે ગરમાવો વ્યાપી ગયો છે। તરતરની ચર્ચા ચાલી રહી છે કે આ બંને આગેવાનો વચ્ચે શું ચર્ચા થઈ છે। જોકે અનેક વખત આ પ્રકારની સાચી ચર્ચાઓ પણ બહાર આવતી હોતી નથી। અત્યારે જે વાત આવે છે એ વાત એ છે કે પાસના અગ્રણીને હાર્દિક પટેલના મિત્ર અલ્પેશ કથિરિયાની મુક્તિનો માર્ગ કઈ રીતે મોકળો થાય
હાર્દિક પટેલે ફરીથી નરેશ પટેલને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા કહ્યાનું વિગતો બહાર આવી છે અને ખાસ કરીને આ બંને આગેવાનોની મુલાકાતથી ભારે ગરમાવો આવી ગયો છે. મેં આપને અગાઉ પણ જણાવ્યું એ મુજબ રાજકોટના ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નરેશ પટેલની ફેક્ટરી આવેલી છે. પટેલ બ્રાસ વર્ક્સ નામની બહુ સુવિખ્યાત ફેક્ટરીની સામે આવેલી ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં આ બંને આગેવાનો વચ્ચે મંત્રણા થઈ અને મંત્રણા થયાની સાથે જ પાટીદાર સમાજમાં અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે. શિવાંગીની. જી બિલકુલ ચોક્કસથી દીપકજી, માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ આજે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત થઈ છે. ઉલ્લેખનીય છે કે નરેશ પટેલ બિન રાજકીય સંગઠન ચલાવે છે. બીજી તરફ નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ગાઢ સંબંધો પણ રહેલા છે. ત્યારે આ મુલાકાત તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક શુભેચ્છા મુલાકાત હતી અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક શું ચર્ચા થઈ તેમના દ્વારા વાત વહેતી કરવામાં આવી નથી.